મહુવા હત્યા કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. 2 આરોપીઓને આજીવન કેદ અને દંડની સજા ફટકારતી મહુવા સેશન કોર્ટ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 2 વર્ષ અગાઉ બનેલી હત્યા કેસમાં કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. મહુવા બીજા એડિશનલ સેશન કોર્ટના માનનીય જજ સાહેબ દ્વારા કેસના પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મળતી માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના રહેવાસી અફઝલ પઠાણ અને નવાઝ ઉર્ફે ગટ્ટી પઠાણને કોર્ટે દ્વારા દોષિત ઠહેરાવવામાં આવ્યા છે. આ કેસ તારીખ 28 એપ્રિલ 2023ના રોજ બનેલી ઘટનાથી જોડાયેલો છે. આઈસર ગાડી મૂકવાની બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો ગંભીર બનતા હત્યા સુધી પહોંચ્યો હતો. આ ઘટના મહુવા માર્કેટિંગ યાર્ડના પાછળના ભાગે બની હતી, જ્યાં મુનાફભાઈ ચાવડાની કરપણીય હત્યા કરવામાં આવી હતી. કેસ દરમિયાન સરકારી પક્ષે કોર્ટ સમક્ષ 19 મૌખિક અને 38 લેખિત પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને પુરાવા અને દલીલોના આધારે કોર્ટ દ્વારા બંને આરોપીઓને આજીવન કેદની સજા અને 50,000નો દંડ ભરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ કેસમાં કોર્ટના ચુકાદાને કાયદાની પ્રક્રિયા મુજબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.